વડોદરા શહેર ગાજરાવાડી વિસ્તારમાં આવેલ રામનાથ તળાવને બ્યુટિફિકેશન માટે ₹3 કરોડ જેટલી માતબર રકમ ગ્રાન્ટ મંજૂર થઈ હતી। આમ છતાં પણ કોઈ કામગીરી ન થતા સ્થાનિક નગરસેવકે નારાજગી દર્શાવી હતી। સંસ્કારી નગરી મનાતા વડોદરા શહેરમાં ગોત્રી, સિદ્ધનાથ, છાણી, સુરસાગર, લક્ષ્મીપુરા, કમલાનગર, દંતેશ્વર, સમા, કોતર તલાવડી અને માંજલપુર જેવા અનેક તળાવો આવેલા છે। હવે આના બ્યુટિફિકેશન પાછળ કોર્પોરેશન કરોડોના ખર્ચ કરે છે, પરંતુ વડોદરા શહેરમાં ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતું આ તળાવ જાણે કોર્પોરેશનની નજરમાં જ ન આવ્યું હોય તેમ તેની દુર્દશા જોવા મળી રહી છે। વડોદરાના ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા રામનાથ મહાદેવનું મંદિર આવેલું છે। હવે આ મંદિરમાં ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા વનવાસ માટે જ્યારે નીકળ્યા હતા ત્યારે એક રાતનો વિસામો તેમને આ મંદિરમાં કર્યો હતો, જેથી આ મંદિરને રામનાથ મહાદેવ મંદિર તરીકે ઓળખવામાં આવે છે। ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા મંદિર પરિસરમાં વર્ષો જૂના શિવલિંગ અને મૂર્તિઓ જોવા મળશે। ત્યારે આ મંદિરની પાછળના ભાગમાં રામનાથ તળાવ આવેલું છે, જ્યાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા આ તળાવને બ્યુટિફિકેશન કરવાની ગ્રાન્ટ પાસ થઈ ગઈ હતી। ત્યારબાદ સ્થાયી સમિતિના ચેરમેન, પાલિકાના અધિકારીઓ અને સ્થાનિક નગર સેવક દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, પરંતુ આજ દિન સુધી તળાવને બ્યુટિફિકેશન કરવાની કામગીરી કરવામાં ન આવતા સામાજિક કાર્યકર્તાએ પાલિકા તંત્ર સામે આકરા પ્રહારો કર્યા હતા। મુખ્ય રજૂઆત એ છે કે રામનાથ તળાવનું જે બ્યુટિફિકેશન રોકી દેવામાં આવ્યું છે કે કયા કારણોસરથી કંઈ કામગીરી બતાવતા નથી। હાલમાં બજેટ બી પાસ થઈને 1 વર્ષ જેવું થઈ ગયું છે, ખાતમુહૂર્ત બી કરવામાં આવેલું। સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા એના વિસ્તારના ધારાસભ્ય દરેક લોકો અહીં ઉપસ્થિત હતા, એમની હાજરીમાં ખાતમુહૂર્ત થયેલું અને બજેટ બી 3.5 કરોડ જેવું જાહેર કરવામાં આવેલું। અને હાલમાં વરસ ઉપર થઈ ગયું છે, કોઈ બી પ્રકારની કામગીરી નહીં। ઉપરથી અમારા તળાવને ગ્રાઉન્ડમાં બદલી નાખવામાં આવ્યું અને પ્લસ અહીંના અમારા બધા તળાવના જાનવરો બી મરી ગયા છે। સાથે સાથે આ દબાણો છે એ બધું ક્યારે તૂટશે અને ખાતમુહૂર્ત થયેલું એના અઠવાડિયામાં જ દબાણો તૂટવાની બી જાહેરાત કરવામાં આવેલી અને આજે એક દબાણ શું અહીં તો કશું ડેવલપમેન્ટ જેવું કશું જ નહીં। ઉપરથી તળાવની દુર્દશા છે, એટલે આ જો તળાવનું કાર્ય ટૂંક સમયમાં ચાલુ ના કરવામાં આવે તો આની ઉપર અમે ઉગ્ર કાર્યવાહી કરવાના છે અને કરીશું। એટલે સ્થાનિકોમાં પણ ખૂબ જ રોષ છે અને હવે હદ થઈ ગઈ છે। દર વખતે અમારે આ મીડિયા સમક્ષ એમને વાત કરવાની, પણ એ લોકો જાડી ચાપડીના છે, કોઈ જાતનું એમનો રિએક્શન નથી આવતું। પણ હવે મને વિશ્વાસ છે કે આ ઇન્ટરવ્યૂ પછી આગળ જશે ને આની અમે પૂર્ણ માહિતી કોર્પોરેશનમાંથી પણ કરાવીશું કે ભાઈ કેટલાનું બજેટ ફાળવ્યું હતું। 3.5 કરોડની આસપાસનું બજેટ જે જાણવા મળ્યું છે, પણ ઓન પેપર શું છે એ અમે આખી હકીકત કોર્પોરેશનમાંથી કઢાવીશું।